એનિમલમાં નથી હાલતી. એનિમલ મળે ને ફેર સાહેબ તો એનિમલમાં જતો રહું. અને કોઈ પત્તું કોઈ ઘર ફેરો હોય, કોઈ ઘઉં ફરવાના હોય, કોઈ ઝાડનો ફેરો હોય, એનિમલ ચાલે છે. હે એક બી નહીં સાહેબ, એનિમલનો તમારે રેકોર્ડ તમે ત્યારે કઢાઈ લેવો. કોઈ પણ બીજો બના એક બી નહીં સાહેબ, એક બી નહીં. ના સાહેબ, જુગારદારું પહેલા છો એક વિકલ્પ છે. હિસ્ટ્રી સીટરો એમસીઆર કાર્ડ હોલ્ડરો છે તેમના એક પછી એક મકાનો છે તે ખોલાવવામાં આવી રહ્યા છે અને ધંધુકામાં આ પોલીસનો કાફલો છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યો છે, જેમાં 5 ડીવાયએસપી છે, 20થી આસપાસના પીઆઈ છે અને 30 આસપાસના પીએસઆઈ છે. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે હવે ધંધુકામાં આ ભરવાડ યુવાનની હત્યા થઈ છે અને પોલીસ હરકતમાં આવી છે તેની અને આ મામલે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાએ શું કહ્યું છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. અમદાવાદનું ધંધુકા અત્યારે પોલીસની છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. 150થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં જે હિસ્ટ્રી સીટરો છે, જે એમસીઆર કાર્ડ હોલ્ડરો છે, તેમના મકાનો ખોલાવવામાં આવી રહ્યા છે. તેમની વિગતો તે છે ચેક કરવામાં આવી રહી છે અને જે પ્રકારે 5 ડીવાયએસપી છે, 20 આસપાસના પીઆઈ છે અને 30થી વધારે પીએસઆઈ છે, તેમને પણ આ બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે તેવી વિગતો મળી રહી છે. અને આ અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ યુવાન છે ધર્મેશની જે પ્રકારે હત્યા થઈ છે અને હત્યાને લઈને 2 આરોપીઓ છે તેઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે, પરંતુ પોલીસ પણ અત્યારે આ હિસ્ટ્રી સીટરોને ચકાસી તેમની વિગતો મેળવી રહી છે અને તેમને ઉઠાવી પણ રહી છે. અને આ મામલે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સાથે નવજીવન ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે પણ શું કહ્યું છે તે પણ સાંભળો. એને તકેદારીના ભાગરૂપે એમાં એક ઘરમાં અત્યારે અમે કોમ્બિંગ કરીએ છીએ અને એવું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એને માટે એમ તમામ રૂપે અત્યારે પ્રિપેર્ડ છે. સર, કેટલો પોલીસ કાફલો છે તે અત્યારે ફૂડ પેટ્રોલિંગમાં, નાઇટ પેટ્રોલિંગમાં જોડાયો છે? લગભગ 150 જેવા ફૂડ પેટ્રોલિંગ અત્યારે અમે કરીએ છીએ અને આ પ્રોસેસ અમારો જ્યાં સુધી ચાલશે જ્યાં અમે એક ઘર અને એક માણસને ચેક ના કરી લીધો. સર, ખાસ કરીને હવે જે અજંપા ભરી અહીંયા સ્થિતિ છે તેમાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું ન થાય, પરિસ્થિતિ આમાં ડોળ ન થાય, તેને લઈને હવે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? અમારો બંદોબસ્ત ત્યાં 24 કલાક રહેશે અને જે તમામ જે અહીંયાના હિસ્ટ્રી સીટર છે, અહીંયાના જે એમસીઆર કાર્ડ હોલ્ડર છે, તમામને અમે અત્યારે ચેક કરીએ છીએ અને આ ચેક કરવાની પ્રક્રિયા જો લગાતાર ચાલુ રહેશે. આમ જે પ્રકારે આ ધંધુકામાં અત્યારે અજંપા ભરી પરિસ્થિતિ છે, તોફાનો ફાટી નીકળ્યા છે અને વધુ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અત્યારે તકેદારી રાખી રહી છે અને આ હત્યાને લઈને 2 આરોપીઓ છે તેઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. અને જે પ્રકારે ત્યાં આગજની થઈ છે, 20થી વધારે દુકાનો છે તે સળગાવી નાખવામાં આવી છે અને આ હિસ્ટ્રી સીટરો અને આ એમસીઆર કાર્ડ હોલ્ડરો છે તે કોઈપણ પ્રકારના ગુનાને અંજામ ન આપે તે માટે તેમના ઘરો પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના હથિયારો કે અન્ય મટીરિયલ તેમના ઘરમાં છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.